આ દ્રશ્યો કોઈ ફિલ્મના શૂટિંગના નથી કે ન તો પોલીસ કોઈ ચોરને પકડવા માટે આમ તેમ ફરી રહી છે। આ દ્રશ્યો રાજકોટની મેંગો માર્કેટ પાસેના છે, જ્યાં પશુપાલકે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે દાદાગીરી કરી હતી। રસ્તા પર રખડતા ઢોરને પકડવા આવેલ ટીમ સાથે દાદાગીરી કરતા પશુ માલિકના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કાર અને બાઇકમાં આવેલા 20 થી 25 જેટલા શખ્સોએ દાદાગીરી કરીને પોતાના પશુઓને છોડાવ્યા હતા। એક શખ્સ તો પશુને ઉતારવા માટે ટ્રેક્ટર પર ચડી ગયો હતો। ફરી એક વખત રાજકોટ શહેરમાં જે પશુ માલિકની દાદાગીરી સામે આવી છે। આમ તો જ્યારે જે છે ઢોર પકડ પાર્ટી હોય છે ત્યારે જ્યારે પશુઓને પકડવા જતી હોય છે ત્યારે પશુઓ સુધી ઢોર પાર્ટી પહોંચે તે પહેલાં જ જે છે આ કેટલાક શખ્સો તે પશુઓને જે છે એ ખસેડતા હોય છે અને દૂર લઈ જતા હોય છે, તેમના પશુ પકડવામાં વિઘ્ન ઊભા કરતા હોય છે। પરંતુ રાજકોટ શહેરની જે મેંગો માર્કેટ છે ત્યાં જે છે સમગ્ર બનાવ સામે આવ્યો છે કે જે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા 4 થી 5 જેટલા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને જે છે ઢોર ડબે લઈ જવામાં આવતા હતા, પરંતુ 8 થી 10 જેટલા શખ્સો ધસી આવ્યા હતા। કેટલાક શખ્સો છે તે જે છે ઢોર પકડવાના વાહનોની આગળ ઊભા રહી ગયા હતા, તો કેટલાક શખ્સોએ કાયદેસરની દાદાગીરી કરી હતી અને પશુઓને જે છોડાવીને લઈ ગયા હતા। સમગ્ર બનાવ છે તે જે છે એ તેમના વિડીયો પણ સામે આવ્યા હતા। બીજી તરફ પોલીસ છે તે પણ આ લોકોને સમજાવતી રહી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યારે પોલીસ અને જે ઢોર પકડ પાર્ટીના જે શખ્સો હતા એમને અને જે લોકો છોડાવવા આવ્યા હતા એમની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ઝપાઝપી થઈ હતી। એટલે કે કહી શકાય કે રીતસરની દાદાગીરી સામે આવી હતી। બીજી તરફ રાજકોટ શહેર સુધી પહોંચતા અનેક નેશનલ હાઈવે ઉપર જે છે પશુઓનો ત્રાસ પણ જોવા મળતો હોય છે। અનેક લોકો છે તે પણ જે છે એ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। આ દ્રશ્યો કોઈ ફિલ્મના શૂટિંગના નથી કે ન તો પોલીસ કોઈ ચોરને પકડવા માટે આમ તેમ ફરી રહી છે। આ દ્રશ્યો રાજકોટની મેંગો માર્કેટ પાસેના છે, જ્યાં પશુપાલકે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે દાદાગીરી કરી હતી। રસ્તા પર રખડતા ઢોરને પકડવા આવેલ ટીમ સાથે દાદાગીરી કરતા પશુ માલિકના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કાર અને બાઇકમાં આવેલા 20 થી 25 જેટલા શખ્સોએ દાદાગીરી કરીને પોતાના પશુઓને છોડાવ્યા હતા। એક શખ્સ તો પશુને ઉતારવા માટે ટ્રેક્ટર પર ચડી ગયો હતો। ફરી એક વખત રાજકોટ શહેરમાં જે પશુ માલિકની દાદાગીરી સામે આવી છે। આમ તો જ્યારે જે છે ઢોર પકડ પાર્ટી હોય છે ત્યારે જ્યારે પશુઓને પકડવા જતી હોય છે ત્યારે પશુઓ સુધી ઢોર પાર્ટી પહોંચે તે પહેલાં જ જે છે આ કેટલાક શખ્સો તે પશુઓને જે છે એ ખસેડતા હોય છે અને દૂર લઈ જતા હોય છે, તેમના પશુ પકડવામાં વિઘ્ન ઊભા કરતા હોય છે। પરંતુ રાજકોટ શહેરની જે મેંગો માર્કેટ છે ત્યાં જે છે સમગ્ર બનાવ સામે આવ્યો છે કે જે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા 4 થી 5 જેટલા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને જે છે ઢોર ડબે લઈ જવામાં આવતા હતા, પરંતુ 8 થી 10 જેટલા શખ્સો ધસી આવ્યા હતા। કેટલાક શખ્સો છે તે જે છે ઢોર પકડવાના વાહનોની આગળ ઊભા રહી ગયા હતા, તો કેટલાક શખ્સોએ કાયદેસરની દાદાગીરી કરી હતી અને પશુઓને જે છોડાવીને લઈ ગયા હતા। સમગ્ર બનાવ છે તે જે છે એ તેમના વિડીયો પણ સામે આવ્યા હતા। બીજી તરફ પોલીસ છે તે પણ આ લોકોને સમજાવતી રહી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યારે પોલીસ અને જે ઢોર પકડ પાર્ટીના જે શખ્સો એમને અને જે લોકો છોડાવવા આવ્યા હતા એમની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ઝપાઝપી થઈ હતી। એટલે કે કહી શકાય કે રીતસરની દાદાગીરી સામે આવી હતી। બીજી તરફ રાજકોટ શહેર સુધી પહોંચતા અનેક નેશનલ હાઈવે ઉપર જે છે પશુઓનો ત્રાસ પણ જોવા મળતો હોય છે। અનેક લોકો છે તે પણ જે છે એ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે।